આપ થકી શું પ્રયાસ કરવામાં આવ્યા અને આટલી મોટું ડિસિઝન તમે કઈ રીતે લઈ શકો બાળકોને એલસી આપી દેવાના? આપણે વાલીઓને વાત કરી કે તમે બાળકોને સમય રેગ્યુલર મોકલો, આ તમારી ફરજ છે. અને પછી વાલીઓએ કીધું કે અમે સાહેબ તો બીજી સ્કૂલમાં બેસાડીએ, અમને એલસી આપો, એટલે આપણે એલસી આપ્યા છે. ઓકે, તો આજે કઈ રીતે પ્રવેશ થયા? તમે ઘરે જઈને જોયું હતું કે આ બાળકો છે કે નહીં? અમારા શિક્ષકોએ રેગ્યુલરને ફોન કર્યા છે, પણ જ્યારે 15 દિવસ 17 દિવસ બાળક ન આવે ત્યારે અમારે પણ સાહેબ તમારા પણ છોકરા છે, આ ગરીબ છોકરાઓ છે, આવી રીતે એલસી આપી દેશો તમે? આપણે કોઈ બાળકને ખોટી રીતે એલસી આપ્યું નથી. અને જે બાળકોને પ્રશ્ન હતો એને આજે પાછો ફરી વખત પુનઃપ્રવેશ આપી દીધો. એટલે કોઈ તો પહેલા એલસી શા માટે આપ્યું તો આજે પુનઃ પ્રવેશ કરવો પડ્યો? પહેલા એ લોકો નહોતા આવતા તો આપણે નિયમ પ્રમાણે એમને તો બોલાવી. તમે ગયા ઘરે ચેક કરવા કે બાળક શું કરે છે? કેટલા બાળકો લારી પર કામ કરી રહેલા છે આપના એલસી ના કારણે? મારા એલસીને કારણે બાળકો લારી પર કામ કરતા એવું એક પણ નથી. ને હોય તો શું કરશો તમે? તમારે રેઝિગ્નેશન આપશો? હોય તો રેઝિગ્નેશનનો પ્રશ્ન નથી.